નથી જાણતો, મારાથી મોટા ભવા ના છે. તો એમને યાદ કરીને આયા બોલાવો. બોલાવવાનું કોઈ કારણ? હા ભોળાનાથ, આપને આ બ્રહ્માદેવ બોલાવે છે. અરે હા બ્રહ્માદેવ, અત્યારે મને આ ઇન્દ્રપુરીની માલપા બોલાવવાનું કોઈ કારણ? અરે હા ભોળાનાથ, આપને ઇન્દ્રદેવ બોલાવે છે. અરે હા દેવાધિપતિ દેવ ઇન્દ્ર, અત્યારે મને આ તમારે ઇન્દ્રપુરીની માલપા બોલાવવાનું કોઈ કારણ? રઘુનાથ, આપને પણ બોલાવવાનું એક જ કારણ છે. કારણ કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષની તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નહોતું થતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસનની ઉપર બેસી પણ નથી શકતો. જાણતા હોય તો આપ મને જલ્દી બતાવો. શાંત ઇન્દ્રદેવ, તમે શાંત થઈ જાઓ, કારણ કે આ વિશે તો હું બધું જાણું છું. કોઈ તમારા ઇન્દ્રસનની કે ઇન્દ્રપુરીની આશાએ તપ નથી કરતા. અરે એ તો એક પુત્રની આશાએ તપ કરે છે. એ તો એક મારો લાડીલો ને પ્રેમી તો એક ભક્ત છે. તમે સર્વ દેવો પોતપોતાના આસન પર બિરાજમાન થાવ, એને હું સપના રૂપી દર્શન દન વેળાસર પાછળ
પાર્વતી કાંઈ ચાલ્યા ગયેલા ઓ વીરે પાર્વતી કાંઈ ચાલ્યા ગયેલા એવા સપના આપીને સ્વામીનાથ આવજો અરે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી.